परम पूज्य पीर श्री पिथोराजी दादानो वार्षिक महोत्सव। स्टोरी रिपोर्ट बाय करण वाघेला भुज। दे सद्बुद्धि शक्ति देने वाली है हमको। यही अर्धनारेश्वर महादेव की हम पूजा करते हैं। और शिव और शक्ति इन्होंने सृष्टि उपाई है, इन्होंने ये धरती पर संचालन किया है। ये उसकी माया है। माया बड़ी अपरंपार है, उस माया प्रबल है। इस माया को जो करेगा माया के चित्त में कभी नहीं आएगा। माया के विचित्र खेल है। तभी माता जी ने इन्होंने बताया, माता ने 5 तत्व के हैं। प्रकृतियाँ इधर उधर घुमाती है, वासनाओं में नहीं जाना चाहिए। मन एक चित्त करो। मन है त्रिगुण में समान। मन है असद, मन है रोहत, मन जात कर बिगोड़ी, मन कर बड़ी चुतराई। मन जी में रे भरमाई, मन स्त्रे नहीं, मन को बांध कर्म के फंदे। मन फल की आशाएं छोड़ो, जहाँ जहाँ जा रही है विचार जा रहे हैं उसको मारो। मन को एक बस करो। जैसे कच्चन आग बुलुई, जैसे सोने को आग में निकाला जाता है, जैसे मन को वश में करने के लिए आग रूपी अंदर में जलानी पड़ती है। हम शांति करना चाहते हैं, देश में शांति हो, सब मिलजुल के रखो। अपने गुरुओं की और बड़े बुजुर्गों के कहने से चल के अपने बातों की सेवा करो। अंदर में हो जो अच्छे विचार आने चाहिए, दे सद्बुद्धि होनी चाहिए। गुरुओं में भाव होना चाहिए, अपने कुल गुरुओं में भाव होना चाहिए। अपने सब धर्म का पालन करो, जिस धर्म में उसमें विघ्न बन डालो। बोलो सतगुरुदेव की जय। નામ અઠુભા સોઢા। અટુભાજી ખાસ કરીને જે મેળાની વાત કરી પિથોરા પીરની મહિમા શું છે? શ્રી પિથોરાજ પીર દાદાનો મહિમા ભારતની 14મી જે અંધકારમય સદી છે એમાં ભારતની અંદર જે બહારથી આક્રમણકારીઓ આવ્યા, અરબો, મુગલો, તેમણે ભારતવર્ષને ગુલામી પ્રથા લાગુ કરી અને ગુલામ બનાવ્યો ભારતવર્ષને। એ ગુલામીની ચંગુલમાંથી મુક્ત કરવા, સમાજની અંદર સામાજિક સમરસતા લાવવા અને સનાતન ધર્મના ઉદય માટે પિથોરાજીએ જે ઇન્ડસ રિવર કહેવાય છે, ઇન્ડસ સિંધુ સભ્યતા, એની ઉપર જઈ અને જે ગૌસ બાઉદ્દીન ઝકરિયા, જેમણે પણ ઇસ્લામના સૌથી મોટા એવોર્ડક છે, એમના પાસે જઈ અને જે રીતે ઇસ્લામનો ફેલાવો થઈ રહ્યો હતો એને અટકાવવા માટે, સનાતન ધર્મની રક્ષા કરવા માટે પીર સાહેબે 11 વર્ષની નાની ઉંમરે ત્યાં મુલતાનની યાત્રા કરી અને ગૌસ બાઉદ્દીન પાસે જેમણે વચન મેળવેલું હતું કે સનાતનની રક્ષણ માટે તેઓ પણ સદાવ તત્પર રહેશે અને પોતાને હિન્દુઆ પીર તરીકે જેમણે ગૌસ બાઉદ્દીન ઉપાધિ આપી અને સમગ્ર ભારતવર્ષની અંદર રહી અને તેમણે ભારતવર્ષનું વિતરણ કર્યું છે અને અનેક તેમના પરચાઓ છે, પીર તરીકે બુજાયા છે। સમાજના 18 આલમ તેમને ચાહે મુસ્લિમ ધર્મના હોય તેમ અનેક ધર્મના લોકો પણ તેમને પૂજે છે। તેઓના પરચા છે આજે જગવિદિત છે। તમામ નાનાથી કરીને મોટા સુધી પરચા આપે છે અને તેઓ સાક્ષાત દેવ તરીકે ઉપસ્થિત છે। અને અમારા જે સરપારકર વિસ્તારમાં જે ચારધામ યાત્રા કહેવાતી એવી પિથોરાજીની યાત્રા હતી। પિથોરાજી કોઈ મંદિરે આજે અકડી કોઈ જાય તો ચારધામ યાત્રા સમક્ષ ગણવામાં આવે છે। પિથોરાજી દાદાને પણ આ જે જગ્યાએ આજે આપણે મેળો ભરીએ છીએ, અમારા પિથોરા પીર મંદિર ટ્રસ્ટ અને મેળા સમિતિ દર વર્ષે મેળાનું આયોજન છે। 1971ના માઇગ્રેશન પછી અમે આ જગ્યા જે છે કચ્છ રાજ્ય પણ પિથોરાજી દાદા જ્યારે સ્વદે અહીંયા પધાર્યા હતા ત્યારે પિથોરા ગઢ તરીકે એમને એમના વડીલોને એમના જે વંશજો છે એમને સુપ્રત કરેલી છે 10 પ્રજા જમીન। તો આ જમીન પર અમે દર વર્ષે ચૈત્રી સુદ વિક્રમ સંવતના નવા વર્ષના 1-3 દિવસીય કાર્યક્રમ યોજતા હોય છે। આ વખતે પણ પિથોરાજી દાદાના મેળાની સાથે સાથે સચિયાર માતાજી, હરસિદ્ધિ માતાજી, મા અંબાજી, દેવલજી અને બુટ ભવાનીજીના નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે। એની અંદર આપણા નાથ સંપ્રદાયના જે મહંત છે શ્રી 1008 ગુરુ ગોરખનાથજી મહારાજ, જેઓ રતોકોટની ગાદી છે, એની સાથે સાથે ખ્યાડામઠ મેયાજલાર જેમના મહંત છે, જેઓ પણ આજે અહીંયા ઉપસ્થિત રહી અને કચ્છભરના સાધુ સંતો ઉપસ્થિત રહીને આપણને આશીર્વચન આપ્યા। તમામ જે ભાવિક ભક્તોને આશીર્વચન આપી અને કચ્છની અને સમગ્ર ભારતવર્ષની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે તેમણે શુભકામના પાઠવેલ। અને દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ સંખ્યાની અંદર ભાવિક ભક્તજનો કચ્છ, સૌરાષ્ટ્ર, રાજસ્થાન માંથી પધારી અને દાદાના આશીર્વાદ મેળવી રહ્યા છે। સમગ્ર ટ્રસ્ટ વતીથી અને મંદિર સમિતિ વતીથી ખૂબ સરસ આયોજન કરે છે અને પીરશ્રીઓ જે આપણા વંશના જે પિથોરાજી દાદાના વંશના જે પીરશ્રીઓ છે તેઓ પણ દરેક ભાવિક ભક્તોને ખૂબ સારી રીતે આશીર્વાદ આપી રહ્યા છે। અને સંતો મહંતો સાથે સાથે રાજકીય મહાનુભાવો, સમાજના દરેક ક્ષેત્રના વડીલો અને 18 આલમના લોકો આ જગ્યાએ આવી અને દાદાશ્રીના દર્શન કરી અને પોતાની દિવ્યતા અને ધન્યતા અનુભવે છે। બાપુજી ખાસ કરીને જે વાત કરી સંતવાડીનો પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો તો મીડિયા માધ્યમથી લોકોને શું કહેવામાં આવે? આજે રાત્રે આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નિરંજન પંડ્યા, જીતુગીરી ગોસ્વામી, સમરસિંહજી સોઢા અને મોરારદાન જેવા લોક સાહિત્યકાર
છે. તો આજે સંતવાણી છે તો આપણા માધ્યમથી આજુબાજુના તમામ વિસ્તારને હું દાદાના જે મેળા છે અને મેળાની જે સંતવાણી છે એનો લાભ લેવા માટે અને આધ્યાત્મિક ચેતનાનો અનુભવ કરવા માટે તેમણે પણ આપણા માધ્યમથી વિનવું છું કે જે સંતવાણીનો લાભ લેશો. સાથે સાથે મહાપ્રસાદની ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે સમાજ વતીથી. તો મહાપ્રસાદનો લાભ લેવા માટે પણ તમામને વિનંતી કરું છું. સાથે સાથે દાદાના દર્શન કરી અને માતાજીઓના દર્શન કરી અને સાધુ સંતોના પીરશ્રીઓના દર્શન કરી અને એમની જીવનની ધન્યતા માટે તમામને હું આહવાન કરું છું. આ પધારી અને દાદાશ્રીના આશીર્વાદ મેળવું.